નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના વિવિધ રાજ્યોમાં માવઠા અને કાતિલ ઠંડીની આગાહી કરતો હવામાન વિભાગ। અદાણી અને વકફ બોર્ડ મુદ્દે સંસદમાં ધમાલ થતા બુધવાર સુધી બંને ગૃહો મોકૂફ। શેર બજારમાં 80,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ અને 52,200ની સપાટી વટાવતી બેંક નિફ્ટી। આઈપીએલની હરાજીમાં સૌથી મોંઘો ₹27 કરોડમાં ખરીદાતો વિકેટ કીપર રિષભ પંત। જામનગરના ઓડિટોરિયમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને એસપી પ્રેમસુખ ડેલુની હાજરીમાં યોજાતો એનસીસી દિવસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય હવામાન વિભાગે ગત 23મી નવેમ્બરે શનિવારે એવી આગાહી કરી હતી કે આજે સોમવારે 25મી નવેમ્બરથી ગુજરાત અને રાજસ્થાન સહિતના પશ્ચિમી રાજ્યો અને દિલ્હી, પંજાબ સહિતના ઉત્તરીય રાજ્યોમાં હાડ થીજાવી નાખે એવી ઠંડી શરૂ થશે। ત્યાર પછી આજે સોમવારે ભારતીય હવામાન વિભાગે આગાહીમાં થોડો ફેરફાર કર્યો છે અને જણાવ્યું છે કે પવનની દિશામાં થોડો ફેરફાર થયો હોય ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીના ચમકારામાં થોડી રાહતની સંભાવના છે। જો કે સાથે સાથે ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે। પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પર ડિસેમ્બરના પ્રારંભ સુધી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે। દેશના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે। કેટલીક જગ્યાએ ઠંડી અને અન્ય સ્થળોએ વરસાદ પડી રહ્યો છે। દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વાદળો આવવાની શક્યતા છે, જ્યારે ઘણા રાજ્યોમાં ધુમ્મસ ફેલાઈ ગયું છે, જેના કારણે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગે આ અંગે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે। સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ નિરાશાજનક રીતે થયો છે। આજે પ્રથમ દિવસે સંસદમાં એટલો હંગામો થયો કે બુધવાર સુધી સંસદની બેઠકને મોકૂફ જાહેર કરી દેવામાં આવી છે। સંસદમાં શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ અદાણી મુદ્દો છવાઈ ગયો હતો અને લોકસભા તથા રાજ્યસભામાં વિપક્ષોએ અદાણી ઉપરાંત વકફ સંશોધન ખરડા મુદ્દે ચર્ચાની માંગણી સાથે જબરી ધાંધલ ધમાલ મચાવતા લોકસભા અને રાજ્યસભા મુલતવી રાખવાની ફરજ પડી હતી। છેલ્લા 2 દિવસથી ગાજી રહેલા અદાણી મુદ્દાની અસર સંસદના શિયાળુ સત્રમાં દેખાશે તે નિશ્ચિત હતી અને વિપક્ષોએ લોકસભામાં આ મુદ્દો સભા મોકૂફી દરખાસ્ત પણ રજૂ કરી હતી, પરંતુ અધ્યક્ષે તેના પર વિચારણા અંગે કોઈ સંકેત આપે તે પૂર્વે જ વિપક્ષોએ અદાણી ગ્રુપ દ્વારા ભારતમાં સોલાર વીજળી વેચવા મુદ્દે જે લાંચ આપ્યાનો આક્ષેપ છે તેને આગળ ધરીને સંસદમાં ચર્ચાની માંગણી કરી હતી। જોકે સરકાર તેમાં કોઈ રીતે સહમત થવા તૈયાર ન હોવાનો સંકેત આપી દીધો હતો। લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ સત્રના 2 સમયગાળા વચ્ચે દિવંગત થયેલા સાંસદોને અન્ય મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ત્યારબાદ બુધવાર સુધી સંસદના બંને ગૃહોની મોકૂફી જાહેર કરી દેવામાં આવી હતી। મહારાષ્ટ્રમાં શનિવારે વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં બીજેપીની આગેવાની હેઠળના ગઠબંધનનો મહાવિજય થયા પછી આજે સોમવારે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ગત શુક્રવારની માફક તેજી જોવા મળી હતી। આજે સોમવારે બપોરે 3:30 વાગ્યે બજાર બંધ થયું ત્યારે તેજી સાથે બંધ થયું હતું। બીએસઈનો સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા હતા। સેન્સેક્સમાં 992 પોઈન્ટનો વધારો થયો હતો અને બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 80,000ની સપાટીને પાર 80,109 આંકડે બંધ રહ્યો હતો। આ સાથે નિફ્ટીમાં 314 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને શેર બજાર બંધ રહ્યું ત્યારે નિફ્ટીનો આંક 24,221 રહ્યો હતો। આજના સ્ટોક માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં બેંક નિફ્ટી 1,072 પોઈન્ટ ઉછળી 52,207 આંકડે બંધ રહ્યો હતો। આજની તેજીમાં એકમાત્ર બેંક નિફ્ટીમાં વધુ તેજી જોવા મળી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આઈપીએલ ઓક્શન, એનસીસી દિવસની ઉજવણી, જામનગર અને ભાણવડના રક્તદાન કેમ્પ તથા અકસ્માત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સિક્કા ગામના ગ્રામજનોને નમસ્કાર। સિક્કા ગામના તમામ નાગરિકો માટે ખુશખબર। સિક્કા ખાતે પ્રથમ વખત નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા ફ્રી બ્લડ સર્ક્યુલેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં એવી થેરાપી આપવામાં આવશે જેમાં નહીં દવા, નહીં ઓપરેશન, નહીં ઇન્જેક્શન, નહીં આડઅસર, છતાં પણ લોકોને મોટા પ્રમાણમાં રાહત મળશે। જેમાં ઘૂંટણમાં સખત દુખાવો, રાત્રે પગમાં સખત દુખાવો, ચાલતી વખતે થતો દુખાવો, કમરનો દુખાવો,
ખંભા ગરદનનો દુખાવો, સ્નાયુના દુખાવા, સાંધાના દુખાવા, પગમાં ખાલી અને લોહીના ગઠ્ઠા થવા, પગ અને ઘૂંટીમાં સોજો, થાક અને પગમાં દુખાવો, પગમાં ઝણઝણાટી, પગના ગોટલા ચડવા, નસો દબાવી, નસો ખેંચાવી, સાયટિકા, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા, હાથ પગમાં ખાલી ચડવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ગેસ એસિડિટી, અપચો, કબજિયાત, ચરબીની ગાંઠો, પેટની ચરબી જેવી અનેક બીમારીઓમાં વધુમાં વધુ રિઝલ્ટ. આ કેમ્પનો લાભ લઈ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે એક અનોખી તક છે. આપનું સારું સ્વાસ્થ્ય અને હિત એ જ અમારો ઉદ્દેશ્ય. કેમ્પ તારીખ 27 નવેમ્બર 2024 થી 2 ડિસેમ્બર 2024 સુધી. સમય સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. સ્થળ જલારામ મંદિર વાડી, સિક્કા. મોબાઈલ 63 521 66 021. સિક્કાની જનતાને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સાઉદી અરેબિયાના જિહાદમાં IPL મેચો માટે ખેલાડીઓની ખરીદીઓ થઈ રહી છે.
આ જાહેર હરાજીમાં ગઈકાલે રવિવારે પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા, જેમાં સૌથી મોંઘો ખેલાડી ભારતનો રિષભ પંત રહ્યો હતો, જેને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પંતને ₹27 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે ₹26.75 કરોડમાં ખરીદ્યો હતો. તે જ સમયે કોલકાતા નાઇટ રાઇડર્સે ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર માટે ₹23.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. સાઉદી અરેબિયાના જિહાદમાં IPL મેગા ઓક્શનના આજે બીજા દિવસે અન્ય કેટલાક મોટા ચહેરાઓ પર બીડ લગાવવામાં આવી હતી, પરંતુ ટીમોએ ખેલાડીઓની ખરીદીમાં રસ દાખવ્યો ન હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, બેટર ગ્લેન ફિલિપ્સ, CSK મિડલ ઓર્ડર બેટર અજિંક્ય રહાણે, દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શો, ચેન્નઈનો બોલર શાર્દુલ ઠાકર અને હૈદરાબાદના ઓપનર મયંક અગ્રવાલ અનસોલ્ડ રહ્યા હતા. ટીમે ઓલરાઉન્ડરો પર બોલી લગાવી, પરંતુ તેમને વધુ કિંમત મળી નહીં. ઓક્શનના બીજા દિવસે સૌથી મોંઘો ઓલરાઉન્ડર માર્કો યાનસેન હતો, જેને પંજાબે ₹7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સેમ કરન, કૃણાલ પંડ્યા અને વોશિંગ્ટન સુંદર જેવા ક્વોલિટી ઓલરાઉન્ડર સસ્તામાં વેચાયા હતા. જામનગરમાં લાખોટા તળાવ ખાતે ઓપન ઓડિટોરિયમમાં NCC દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે NCCના કેડેટ્સ દ્વારા લશ્કરી સાધનોનું પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું. આ તકે નૌકાદળના શિપ મોડેલનું ડિસ્પ્લે મૂકવામાં આવ્યું હતું. એરફોર્સના અધિકારીઓએ સેનામાં ભરતી સંબંધે માર્ગદર્શન આપ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે જાણકારીઓ આપી હતી. આ ઉપરાંત NCCના કેડેટ્સ દ્વારા સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, એર કોમોડોર પુનિત વિગ તથા SP પ્રેમસુખ ડેલુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન NCCના ગ્રુપ કમાન્ડર કર્નલ HK સિંઘના માર્ગદર્શન પ્રમાણે યોજવામાં આવ્યું હતું. कर्नल सिंघे आगे આપેલી વિગતો પ્રસ્તુત છે. आज हम लोगों ने यहाँ पर 76 NCC डे मनाया है, जो कि हर साल नवंबर के चौथे संडे को होता है. आपको शायद नहीं पता होगा, 1948 में जब NCC की स्थापना हुई थी तो सबसे पहली यूनिट नई दिल्ली में खड़ी की गई, जिसका उद्घाटन हमारे फर्स्ट प्राइम मिनिस्टर पंडित जवाहरलाल नेहरू ने किया था. और तब से लेके आज तक हम लोग इसी प्रकार से हर चौथे संडे को नवंबर के महीने में NCC डे मनाते हैं. आज हमने NCC डे को सेलिब्रेट करने के लिए बच्चों के लिए, लोकल पॉपुलेशन के लिए, एयरफोर्स, नेवी, मरीन टास्क फोर्स, आर्मी, इन सभी के इक्विपमेंट और हथियारों का डिस्प्ले किया है, ताकि वो लोग इनके बारे में थोड़ा बहुत जान सकें. प्लस बच्चे जो हैं आगे जाकर फौज या फिर नेवी या एयरफोर्स ज्वाइन करने की इच्छा जता सकें. और उसी प्रकार से हमने इसके साथ में एक कल्चरल इवनिंग रखा था, जहाँ पर हमारे NCC के बच्चों ने बहुत ही शानदार प्रदर्शन किया और जिसको देखकर सभी लोग काफ़ी खुश हुए. और आज के इस पावन अवसर पर, जैसा कि हमको पता है कि हमारी जामनगर की जो मेंबर असेंबली है मिसेस रिवाबा जडेजा भी आई थी, और एयरफोर्स स्टेशन के स्टेशन कमांडर एयर कमोडोर पुनीत विग भी यहाँ पे आए थे. 1992માં અયોધ્યા ખાતે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે તેમાં અન્ય કાર સેવકોની સાથે કોઠારી બંધુઓએ પણ શહીદી વહોરી હતી. એમ જાહેર કરીને જામનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ કોઠારી બંધુઓની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. VHP બજરંગ દળના જામનગર મહાનગરના અધ્યક્ષ વિજય બાબરિયાએ જણાવ્યું છે કે આ પ્રકારના રક્તદાન કેમ્પ સમગ્ર દેશમાં યોજવામાં આવ્યા હતા. જામનગર ખાતે આ કેમ્પ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલા, GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા તથા VHPના વિભાગ અધ્યક્ષ પ્રમુખ ભરતભાઈ ડાંગરિયા વગેરે હાજર રહ્યા હતા. અને આ કેમ્પમાં રક્તની 101 બોટલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોપટ પરિવારના સહયોગથી ભાણવડમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. થેલેસેમિયાના દર્દીઓ માટે એકત્ર કરવામાં આવેલું આ રક્ત ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ ભાણવડના રણજીતપરા વિસ્તારમાં વિશ્વકર્માની વાડીમાં યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં 111 બોટલ રક્ત એકત્ર થયું હતું. ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈના માર્ગદર્શન હેઠળ હરસુરભાઈ ગઢવી સહિતના સ્થાનિકોએ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર સાપર ગામના પાટિયા નજીક બે મોટર વચ્ચે અકસ્માત થયો હતો તેવી વિગતો જાહેર થવા પામી છે. રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. એક કારના નંબર GJ10CN9291 અને બીજી કારના નંબર GJ10DN9998 જાહેર થયા છે.
આ બે મોટર પૈકી એક બ્રેઝા કાર અને બીજી ક્રેટા કાર હોવાનું જાહેર થયું છે. બંને કારના ઈજાગ્રસ્ત ચાલકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે કાર ચાલકોનું નામ વગેરે વિગતો જાણવા મળી નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પવનચક્કીમાં આગ અને આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીનું કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98251 86975 63521 66021.
સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામ નજીક એક ખાનગી કંપનીની પવનચક્કીમાં આગ લાગી હતી. આ અંગે જામનગરની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટુકડી દ્વારા આગ બુઝાવવામાં આવી હતી. જો કે આ આગ સામાન્ય હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને હડિયાણા વચ્ચે 30 કિલોમીટરનું અંતર હોય ફાયરની ટુકડીને પહોંચવામાં સારો એવો સમય લાગ્યો હતો. જામનગરના મધર્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકોના મકાનો સારી જમીન પર આવેલા છે તે પ્રકારના મકાનોને રેગ્યુલરાઇઝ કરી આપવાની માંગ કરવામાં આવી છે. આ અગાઉ પણ એક વખત આ મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવેલું. ફરીથી આજે સોમવારે કલેક્ટર કચેરી ખાતે મધર્સ ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તકે મધર્સ ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. જામનગર લોહાણા મહાજનના પ્રમુખની એક જમીન હાપા ગામની સીમના 2 અલગ અલગ સર્વે નંબરમાં આવેલી છે. આ જમીનમાં હાપાના વાડી વિસ્તારમાં રહેતા એક મહિલા સહિતના કેટલાક વ્યક્તિઓએ કબજો જમાવવાના ઈરાદાથી પ્રવેશ કર્યો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. એસપીના માર્ગદર્શન હેઠળ ફરિયાદની તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદીની જમીન હાપા ગામની સીમમાં સર્વે નંબર 287 અને 288માં આવેલી છે. આ જમીનમાં દેવીબેન જીવાભાઈ કોડી સહિતના લોકોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાની જાણ થતાં ભરતભાઈ મોદીએ જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 329(1) હેઠળ ગુનો નોંધ્યો છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં કુંજ અને તેતર સહિતના પક્ષીઓનો શિકાર કોઈના માટે નવી વાત નથી. લોકોની જાણકારી મુજબ આ પ્રકારના શિકાર દાયકાઓથી થઈ રહ્યા છે. તે દરમિયાન દ્વારકાના વન વિભાગે એવી જાહેરાત કરી છે કે પેટ્રોલિંગ દરમિયાન તેમની ટુકડીને 24 કુંજ પક્ષીના મૃતદેહ એક જ સ્થળેથી મળી આવ્યા છે. પક્ષીઓના આ મૃતદેહ રિક્ષા છકડામાં ભરવામાં આવ્યા હતા. વન વિભાગની ટીમે પોસ્ટમોર્ટમ માટે પક્ષીઓના આ મૃતદેહો અને ગુનાના કામમાં ઉપયોગમાં લેવાયેલા આ વાહન કબજે લીધું છે. આ ઘટના દ્વારકા જિલ્લાના ચરકલા, નાગેશ્વર અને ભીમગજા પંથકમાં બની હોવાનું વન વિભાગના અધિકારી NP બેલાએ જાહેર કર્યું છે. આ અધિકારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. તારીખ 23/11/2024ના રોજ જે વહેલી સવારના વન વિભાગના સ્ટાફ દ્વારા એક પ્રેરણાની કામગીરી ચાલુ હતી, રાત્રે પેટ્રોલિંગ. જેમ કે આપણે દર વર્ષે શિયાળામાં જે માઇગ્રેટેડ જે બર્ડ્સ આવે છે, પક્ષીઓ, એમના પેટ્રોલિંગ માટે અવારનવાર આપણે દર શિયાળામાં કરતા જ હોય છે પેટ્રોલિંગ. તો આ દરમિયાન જે અમારી એક પ્રેરણાની કામગીરી ચાલુ હતી એમાં અમને એક ત્યાંથી ખેડૂતનો ફોન આવ્યો કે અહીં જે ભીમગજા પાછળનો જે વિસ્તાર છે, તળાવ, ખારી મીઠી તળાવ વિસ્તાર, એમાં કંઈક હલચલ છે અને પક્ષીઓનો અવાજ વધારે આવે છે. એટલે અમે અમારા સ્ટાફને એ તરફ મોકલા અને ત્યાં અમે જતા, જે અમારો સ્ટાફ ત્યાં પહોંચે ત્યાં સમય દરમિયાન જે આ કુંજ પક્ષીઓનો શિકાર જે શિકારીઓ કરી અને રિક્ષો લઈને જતા હતા અને એમને ખ્યાલ આવી ગયો કે અમે હવે પકડાઈ જવાના છીએ. એટલે અમને અમારી જે બાતમી જે છે એ વન વિભાગને કંઈક મળી ગયેલી છે. એટલે તે તેમનો રિક્ષો છોડી અને જે આપણું તળાવ છે, નાગેશ્વર તળાવ પાછળનું, એ રોડ ઉપર રિક્ષા છોડી અને તે જતા રહે. અને હાલમાં અમે જે રિક્ષા છે એ રિક્ષાને કબજે લીધી છે અને તેમાંથી જે આપણા ડોમેસલ ક્રેન કહીએ છીએ, કરકરા કુંજ, એમના 24 મૃતદેહ મળેલા છે, જેનું PM કરી અને આગળની કાર્યવાહી કરેલ છે. અને આરોપીઓ હાલના સમયે ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે. ટીમે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. પર્થના ઓપ્ટ સ્ટેડિયમમાં મેચના ચોથા દિવસે 534 રનને ચેઝ કરી રહેલી કાંગારૂ ટીમ બીજી ઇનિંગમાં 238 રનમાં ઓલ આઉટ થઈ હતી. આ પહેલા ભારતે 6 વિકેટે 487 રન બનાવી બીજી ઇનિંગ ડિક્લેર કરી હતી. ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 104 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બુમરાહ અને મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી. ટ્રેવિસ હેડે અડધી સદી ફટકાર્યા પછી કુલ 89 રન કર્યા હતા. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની જિલ્લા જેલમાં ભાણવડના રાણપર ગામના 53 વર્ષના ગોવિંદ નથુભાઈ ખરાનું બીમારીથી મોત થયું છે. આ કેદી હત્યાના કેસમાં જેલમાં હતા. જામનગરના શાંતિનગર વિસ્તારમાં તથા મહાકાળી સર્કલ નજીક દિવ્યરાજ મંગળસિંહ ચૌહાણ નામના શખ્સે ફરીથી લખણ ઝડકાવ્યા હોવાની ફરિયાદ થઈ છે. ખંભાળિયા નજીકના હંસળ ગામના પાટિયા પાસે 25 વર્ષના વિજયસિંહ હેમતસિંહ વાઢેરનું બાઇક એક ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતા વિજયસિંહનું મોત થયું છે. જામનગરના 10 નામ ગૌસ્વામી સમાજ દ્વારા આગામી ફેબ્રુઆરીમાં સમૂહ લગ્ન થશે. વધુ વિગતો માટે પ્રમુખ ધર્મેન્દ્ર ગીરીનો 9898024209 મારફતે સંપર્ક કરવાનો રહેશે. દ્વારકાના પૂર્વ કલેક્ટર મુકેશ પંડ્યા, પૂર્વ ડીડીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય પૂર્વ ડીડીઓ રાજેન્દ્ર રાવલને શ્રેષ્ઠ કર્મયોગી એવોર્ડ આપવામાં આવ્યો છે. જામનગરના ઢીચડા નજીક ભૂગર્ભ ગટરની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હોય નંદ વિદ્યાનિકેતન સ્કૂલની નજીકનો રોડ 3 મહિના સુધી બંધ રહેશે. જામનગરના શિક્ષણ અને તાલીમ ભવનના 2 લેક્ચરરની બદલીઓ થયાના પ્રકરણમાં GECRTના સચિવ SJ ડુમરાળિયા જામનગર આવ્યા છે. કલ્યાણપુરના ખીજદળમાં હત્યામાં ઝડપાયેલા ચંદ્રસિંહ રતુભા જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર બેભાન અવસ્થામાં મળી આવેલા અજાણ્યા યુવાનનું મોત થયું છે. કાલાવડના હરિપર મેવાસાના યુનુસ સહિતના શખ્સોની ફાયરિંગ મામલામાં ધરપકડો થઈ હતી. તેમની જામીન અરજી મંજૂર થઈ છે. 67 વર્ષના મનસુખલાલ ખીમશંકર ત્રિવેદી તે હર્ષાબેનના પતિ તથા પંકજભાઈ, હાર્દિકભાઈ અને વર્ષાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 46 વર્ષના દીપક કુમાર કે છાટબાર તે નેહલબેનના પતિ તથા ગૌરવભાઈ, પુનિતભાઈ, દીપેનભાઈ, નીપાબેન, જીજ્ઞાબેન અને કીનાબેનના બનેવીનું અવસાન થયું છે. 71 વર્ષના મનસુખભાઈ આંબાભાઈ સાંચેલા તે જતીનભાઈ તથા પ્રકાશભાઈના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના વિવિધ રાજ્યોમાં માવઠા અને કાતિલ ઠંડીની આગાહી કરતો હવામાન વિભાગ. અદાણી અને વકફ બોર્ડ મુદ્દે સંસદમાં ધમાલ થતા બુધવાર સુધી બંને ગૃહો મોકૂફ. શેર બજારમાં 80,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ અને 52,200ની સપાટી વટાવતી બેંક નિફ્ટી. IPLની હરાજીમાં સૌથી મોંઘો ₹27 કરોડમાં ખરીદાતો વિકેટકીપર રિષભ પંત. જામનગરના ઓડિટોરિયમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને SP પ્રેમસુખ ડેલુની હાજરીમાં યોજાતો NCC દિવસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.